સોનગઢ તાલુકાની કુલ 19 ગ્રામ પંચાયતોના ઇલેક્શનના પરિણામો આજરોજ જાહેર થયા, જેમાં કેટલાક સ્થળો ધાર્યા કરતા વિપરીત પરિણામો આવતા કંઈ ખુશી કંઈ ગમની લાગણી જોવા મળી હતી, પરંતુ મોટાભાગે યુવા ઉમેદવારો જીત્યા હતા। આજરોજ તાપી જિલ્લાની કુલ 47 અને સોનગઢ તાલુકાની કુલ 19 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા, જેમાં વાત કરીએ સોનગઢ તાલુકાના ચીમકુઆ ગ્રામ પંચાયતમાં કલ્પેશભાઈ ગામિત, વાગતા ગ્રામ પંચાયતમાં દિનેશભાઈ ગામિત, સાત કાશીમાં શૈલેષ વસાવા, ધનમોલીમાં અર્જુનભાઈ ગામિત, વડવાળા ઉમરડામાં કુંતાબેન ગામિત, મેલસિંગીમાં ગોતિયાભાઈ ઠાકોર, પાઘડ ધુવામાં વસુબેન ગામિત અત્યાર સુધીના પરિણામમાં વિજેતા જાહેર થયા। જ્યારે નીંદવાડામાં પૂર્વ ડેપ્યુટી સરપંચ ગુમાનભાઈ વિજેતા થયા હતા। અત્યારે જેની રાહ જોવાઈ રહી છે તેવી રાણી અંબા, ડોન, ઉકાઈ અને ઉખલદા ગ્રામ પંચાયતોના પરિણામ મોડી સાંજે જાહેર થાય એવું લાગી રહ્યું છે। ત્યારે આ તમામ વિજેતા ઉમેદવારો સાથે ચેનલને વિશેષ વાતચીત કરી ત્યારે એમણે શું કહ્યું, આવો સાંભળીએ। અંતે મળેલા સમાચાર પ્રમાણે દોણ ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉર્મિલાબેન કમલેશભાઈ ગામિત 66 મતે ખૂબ જ રસાકસી ભર્યો જંગ વિજયી હાજર થયા હતા। કુલ મળીને ચેનલે કરેલી તમામ આગાહીઓ અહીં સાચી પડી હતી। ડોક્ટર બિંદેશ્વરી શાહ। આજરોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। સોનગઢ તાલુકાની વાત કરીએ તો 19 જેટલી ગ્રામ પંચાયતોના ઇલેક્શનના પરિણામ આજે જાહેર થવાના હતા। એમાંથી ઘણા પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। આપ અમારી પાછળ જોઈ શકો છો કે જે પબ્લિક છે પણ ખૂબ મોટા પ્રમાણમાં પોતાના જે સમર્થિત ઉમેદવારો છે એના સમર્થનમાં આવીને ઊભી છે। જે ઉમેદવારો જીતીને બહાર નીકળી રહ્યા છે એમના સરઘસો પણ નીકળી રહ્યા છે, ડીજે સાથે એ લોકો નીકળી રહ્યા છે। વાત કરીએ તો વાગદામાં દિનેશભાઈ ગામિત વિજય થયા છે, ચીમકુઆમાં કલ્પેશભાઈ ગામિત વિજય થયા છે। એવી રીતે અલગ પંચાયતોના એક બાદ એક પરિણામો આવી રહ્યા છે। ઉકાઈ ગ્રામ પંચાયત, ઉખલદા ગ્રામ પંચાયત, દોણ ગ્રામ પંચાયત, રાણી અંબા, આ બધાના પરિણામો બાકી પણ છે। જ્યારે નીંદવાડાનું પરિણામ આવી ચૂક્યું છે, ડેપ્યુટી સરપંચથી ફરી એકવાર વિજય થયા છે, સાત કાશીનું પરિણામ આવી ચૂક્યું છે, ધનમોલીનું પરિણામ આવી ચૂક્યું છે। તો કુલ મળીને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કે જે ચૂંટણી ગામના વિકાસ માટે ખૂબ જરૂરી છે। જો ગામડાનો વિકાસ કરવો હોય તો ગામના વ્યક્તિને એમાં સામેલ કરવો પડે, એની સહભાગીતા લેવી પડે, જેથી કરીને ગામની સમસ્યાઓને જાણી શકે, સમજી શકે અને એને દૂર કરી શકે। એવા ઉદ્દેશ્યથી ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સરપંચની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે, એમના સભ્યોને જીતાડતા હોય છે। ત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે એ પોતાના ઉમેદવાર માટે આપ અહીં પણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો જે છે એ આટલા વરસાદમાં પણ છત્રી લઈને ઊભેલા છે કે પોતાના ઉમેદવારના સમર્થનમાં ઊભેલા છે। ત્યારે ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની આજે ચૂંટણી છે એ રસપ્રદ સાબિત થતી જોઈ શકાય છે અને એક પછી એક પરિણામો આવી રહ્યા છે। કમસે કમ સાંજના 6 થી 7 વાગ્યાના ગાળામાં તમામ પરિણામો અહીં આવી જવાની સંભાવના છે। ત્યારે જોઈએ કે આ ચૂંટણી ગામડાઓના વિકાસ માટે કેટલી ફાયદાકારક સાબિત થાય છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। આપનું નામ? કયા ગ્રામ પંચાયતમાંથી આપ સરપંચ માટે ઉભા રહ્યા હતા? તમારો વિજય થયો છે? કેટલા મતે? કોંતિયાભાઈ, શું કહેશો? તમને જે લોકોએ મત આપ્યા, તમારા ગામના લોકોને શું કહેશો આ વિજય પર? અમારા વતી એટલું જ આભાર માનું છે કે ગામના લોકોએ અમને સાથ સહકાર આપ્યો, એ જ રીતે આગળથી આપતા રહે ને એ લોકોનું કામ આપણે આમ બને ત્યાં સુધી સારી રીતે આમ કરવાની કોશિશ કરીશું। જી, આપને ખૂબ ખૂબ અભિનંદન। જી, મારું નામ અર્જુન રજુકાભાઈ ગામિત, જોત ગ્રામ પંચાયત ધનમોલી। આજે આપ કેટલા મતથી જીતા? 26 વોટોથી મેં જીત્યો છું। અર્જુનભાઈ, શું કહેશો આપના મતદારોને, આપને જેણે બી વડીલોએ, યુવાઓએ, માતાઓ, બહેનોએ આશીર્વાદ આપ્યા, મત આપ્યા, એમને શું કહેશો? ખૂબ ખૂબ આભાર। અને આવનાર દિવસમાં જે ગામના વિકાસના કામો, યુવાઓના વિકાસના કામો, એ બાબતે શું કહેશો? એ અમારે 5 વર્ષની અંદર મેં જેટલા બી કામો થયેલા ગરીબોના કામો કરીશું। તમે કરશો બધાના કામો? ઓકે, આપને પણ અમારા તરફથી ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના। જી, મારું નામ ગુમાનસિંહભાઈ ધનજીભાઈ વસાવા, નીંદવાડા ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી। તેમાં મેં 194 મતોથી વિજય થયો છું અને મારા મતદારોએ મારા પરથી વિશ્વાસ મૂક્યો હતો। તેમાં મેં વિકાસ કરીશ અને વિશ્વાસ જે મૂક્યો છે એનો મેં ખરો ઉતરીશ અને સર્વ મારા મતદારો, જેમ કે તેમાં નીંદવાડા ગામ, આંબોલદી ગામ અને રજવાડ ગામના સર્વ ભાઈઓ બહેનો મતદારોને હું
હૃદયથી પ્રણામ કરું છું અને આ વિજયને તેમને સમર્પિત કરું છું. આવનાર દિવસમાં લોકોના કામ વધુમાં વધુ થાય, સરકારની યોજના વધુમાં વધુ ગામ સુધી પહોંચે એ માટે આપ શું કરશો? જે યોજનાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે એ પાછલા વર્ષોમાં જે ગાડું ચાલ્યું ધીરે ધીરે તે હું મારા સરપંચ પદે હું એ વિકાસને આગળ લઈ જવા માટે પૂરેપૂરી કોશિશ કરીશ. જી, આપને અમારા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. જી દિનેશભાઈ, આજરોજ આપ વાગદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વિજય થયા છો, ત્યારે આપ શું કહેશો? વાગદા ગ્રામ પંચાયતમાંથી મેં ઉમેદવારી કરેલી સરપંચની, જેમાં હું 809 વોટથી વિજય થયો છું. અને સાથે સાથે મારા 8 વોટ પણ વિજય થયા છે અને મોટી લીડ સાથે મેં જીત્યા છે. તે બદલ હું મારા વાગદા ગ્રામ પંચાયતના મતદાર ભાઈઓનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગામની જે યોજના આવશે સરકારશ્રીની, તે દરેક યોજના હું ગ્રામ પંચાયતમાં ઘર ઘર સુધી પહોંચાડીશ. તમારા તમામ મતદારોને જો તમારે એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેશો એ લોકો માટે? હું તમામ વાગદા ગ્રામ પંચાયતના મતદારોને હું દિલથી હું આભાર માનું છું, કેમ કે મારા પર વિશ્વાસ મૂકીને ગ્રામજનોએ જે મને વિજય બનાવ્યો છે, મારી પેનલને વિજય બનાવ્યો છું, એ હું મારી અને મારી પેનલની સંપૂર્ણ જવાબદારીથી ગામનો વિકાસ કરીશ. જી, આભાર. આપને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી. જી, આજ રોજ દોણ ગ્રામ પંચાયતમાં 15 વર્ષથી પાછલા જે શાસન ચાલતો હતો એમાં તમે પરિવર્તન લાવ્યા અને તમે જીતીને બતાવ્યું, ત્યારે તમે શું કહેશો? અમે જે વડીલોના સહકારથી જીત્યા છે એ લોકોએ મને ફોર્મ ભરાવેલું, એટલે બધાના મતદારોનો આભાર માનું છું. જે હવે જે સરકાર દ્વારા કામો આવે છે એ સઘળા અમે કરીશું, જે અધૂરા કામો છે એ પૂરા કરીશું. બેન, તમને લાગેલું કે 15 વર્ષથી એક હતું શાસન ચાલતું હતું તેને તમે લોકો હરાવી શકશો એવું તમને લાગેલું ખરું? હા, ચોક્કસ આશીર્વાદ હતા અમારા વડીલોના, આગેવાનોના, એટલે અમે જીતીશું એવી આશા હતી અમારા. હવે લોકોએ જે વિશ્વાસ તમારા પર મૂક્યો છે, રોડ, રસ્તા, વીજળી, પાણી, દોણ ગામમાં પાણીની સમસ્યા બહુ જૂની છે, અધૂરા રસ્તા છે, હવે એ બાબતે તમે કેવી રીતે કામગીરી કરશો? અમે જે કામ કરવા માટે ઉમેદવાર તરીકે લીધું છે એ બધું અમે હવે કામ કરીશું. એટલે લોકોની આશાઓ પૂરી કરશો તમે? હા. પાછલા 15 વર્ષ જેવું તો નહીં થાય ને ના પછી? ના. જી બેન, અમારી ચેનલ તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. તમે ખૂબ સારું કામ કરો, ગામનો વિકાસ કરો એવી શુભકામના. પાછલા 15 વર્ષના શાસનનો દોણમાં અંત આવ્યો, ત્યારે એક વડીલ તરીકે આપ શું કહેશો? વિકાસના કામો થતા નથી, એટલે અમે બધા એક મળીને ઉર્મિલાબેન કમલેશભાઈને ઉમેદવાર તરીકે પસંદ કરેલું. અને હવે જે કંઈ કામો છે તે યોજના થકી જે કંઈ કામો આવતા છે તે અમે વ્યવસ્થિત કરાવીશું. આપનું માર્ગદર્શન, આપનો સાથ સહકાર આ સરપંચને કેટલો મળી રહેશે? બધા કરતાં વધારે તમે બધા ગામના લોકો એ જે આ લોકોને સહકાર આપ્યો છે, ગામનો વિકાસ આ કરશે એવો આપને વિશ્વાસ છે? વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે. જી, આભાર. એમના સાથે જ છે. જી જી, કમલેશભાઈ, આજરોજ જે સરપંચ પદના ઉમેદવાર જીતીને આવ્યા છે ત્યારે શું કહેશો? હવે લોકોના આશીર્વાદથી, લોકોના સહકારથી અને વડીલોના આશીર્વાદથી આજે અમે જીત્યા છે. આ પંચાયત પર 15 વર્ષથી શાસન કરતા લોકોએ 4-5 જણાનો વિકાસ કર્યો હતો. અમે અત્યારે સંપૂર્ણ ગામનો વિકાસ કરીશું એવી લોકોને અને મારા મતદારોને ખાતરી આપીએ છીએ. આપની વાઇફ જીતીને આવેલી છે ને એક પત્નીના આગળ વધવામાં પતિનો પણ મોટો સહકાર હોય છે, ત્યારે આપ આપની પત્નીને દરેક નિર્ણય લેવામાં સ્વતંત્ર આપશો ખરા? આ સંપૂર્ણ સ્વતંત્ર રાખીશ અને એમના જ નિર્ણયથી અમે આગળ વધીશું. જી, આપને પણ અભિનંદન અને ગામનો વિકાસ આપ સૌ મળીને કરો એવી શુભકામના.